2 ડેમ બનાવ્યા, એમાં છેલ્લામાં છેલ્લો ડેમ આ બનાવેલો, જે આજે 70 વર્ષમાં પહેલી વાર કદાચ આ બોડિયા ગામમાં ડેમ બન્યો અને અત્યારે પાણી છલકીને જાય છે. આ સરકાર અને તંત્રની ઈચ્છા શક્તિથી આ પહેલી વાર 70 વર્ષમાં અને અમને આનંદ છે કે સરકાર આમાં પોઝિટિવ છે. આખા ગુજરાતને અને આખા ભારતને આ મોડેલ કામ લાગશે. સૌરાષ્ટ્રમાં તો આ મોડેલ તમે લાગુ કરશો, આ ઇન્ડિયા આને ફોલો કરશે અને બહુ ઓછા પૈસામાં ભારતના પાણીનો પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ છીએ. આ લાઈ આપણે જોઈ શકીએ છીએ. તો એ આ ડેમને 1 મીટર આપણે મૂકો લેવો હોય તો લઈ શકીએ. એટલા કઈ એવો પાણીનો જે ફેલાવો થઈ ગયો છે એટલે 2 ફૂટથી વધારે કોઈ પાણી આવે નહીં. અને પાણા હજી પાણા 2 મીટરના પાણા 2 છે. એટલે આને ઊંચો લઈને હજી વર્ષે અનુભવ કરતા એની ક્ષમતા વધારતા જાય લેતા તો પણ થઈ શકે. આ સરસ મોડેલ છે અને આ સરસ આશીર્વાદ મળશે. આ એક ઇતિહાસ બની રહ્યો છે. થેન્ક યુ વેરી મચ.